મિત્રો તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો પ્રશ્ન બેંક 3 સપ્ટેમ્બર 2024 તારીખ છે 12/9। તો મિત્રો આનું ધોરણ 10નું આપણે સોલ્યુશન જોઈએ। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ કૃતિ આપેલી છે અહીંયા અને આ કરતા, તો આમાં જોડકા જોડવાનું છે। શિકારીને એટલે આપણને જો ખબર છે કે જવાબ આવશે કલાપી। ડાંગવનો એટલે આપણને ખબર છે આન્સર આવશે મહેન્દ્રસિંહ પરમાર। છત્રી એટલે મિત્રો છત્રી કૃતિનો કલાકાર છે, કરતા છે રતિલાલ બોરીસાગર। આગળ જોઈએ હવે કૃતિ અને સાહિત્ય પ્રકાર। માધવને દીધો છે ક્યાંય એ કૃતિનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત। છત્રી એટલે હાસ્ય નિબંધ। શિકારીને એટલે ઉર્મી કાવ્ય। બરાબર, આગળ જોઈએ આપણે મહેન્દ્રસિંહ પરમાર એની યુક્તિ જેટલું ગમ્યું એટલું જ લખ્યું। બરાબર, દુકાનદાર એટલે મારી છત્રી બહુ ટકાઉ હોય છે। કથાનાયક એક શ્યામા છત્રી મને ગમી। બરાબર, આગળ જોઈએ કૃતિનો મૂળ સંગ્રહ। માધવને દીધો છે ક્યાંક આવશે વરસાદની મોસમ છે। ડાંગવનો એ આવશે આપણને રખડુનો કાગળ, અને શિકારીમાં આવશે આપણને કલાપીનો કેકર। બરાબર ને, કેકારવ। ઓકે, આગળ જોઈએ આપણે બરાબર। આમાં મોરલીના આભમાં શું, તો શ્યામના નામનો મયંક ઉગે છે। માધવને દીધું છે ક્યાંય કાવ્યના કવિ કોણ છે મિત્રો, હમણાં જ આપણે જોઈએ તો હવે હરીન્દ્ર દવે। છત્રી કૃતિમાં ભૂલકરાપણુમાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે। શું નિષ્પન્ન થાય છે, તો નિર્દોષ હાસ્ય। ખાલી જગ્યા ને મિત્રનો ગંડકેશ્વર તો અંકલેશ્વર। બરાબર, આગળ જોઈએ કલાપીનો અર્થ શું થાય છે, તો કોકિલ। ખાલી જગ્યામાં એકટાણા અને પ્રભુજન ભરો, પ્રભુ ભજન કરો। કઈમાં, તો મિત્ર ચાતુર્માસ આવશે કે શ્રાવણ માસ આવશે કે બારે માસ, આ તમે મને કમેન્ટમાં લખો। બરાબર, આ સરસ સવાલ છે। ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ કોને યાદ કરે છે મિત્રો, આ બે સવાલના જવાબ તમે મને તમારા માટે લેસ હોમવર્ક આપું છું। કવિ કલાપીના મતે વિશ્વ સંતનો આશ્રમ છે। શિકારીને કાવ્યમાં બરાબર વસુધૈવ કુટુંબકમ। વિભાવરીના ખાલી જગ્યા બરાબર, તો એમાં શું આવશે ચોરોની લાગણીથી, હૈયાની લાગણીથી કે પગલાંની, તો પગલાંની લાગણીથી। બરાબર, આગળ જોઈએ એન્જિયોગ્રાફી પુસ્તક, તો મિત્રો કોણ આવશે, તો રતિલાલ બોરીસાગર। ઓકે, ખાલી જગ્યાનું આટલું આડિમ, બરાબર, ખાલી જગ્યાનું આટલું આડિમ અને મનોહર રૂપ, તો વન સંપદા। બરાબર ને, છત્રી ન ખોવાય તે માટે શું આવશે, તો નામ સરનામું લખવાનો ઉપાય। કવિ યુવાનને ખાલી જગ્યા કરવા ના પાડે છે, તો સંહાર એટલે શિકાર। ખાલી જગ્યા કૃષ્ણ વિહાર, બરાબર, તો શું આવશે કૃષ્ણ વિહાર, કાનુડાનો બાંધ્યો છે હીરનો દોરો, માધવને દીધું છે ક્યાંક આવશે। બરાબર ને, આ આન્સર। ટૂંકા જવાબ આપણે જોઈ લઈએ। લેખકને કેવા પ્રકારની છત્રી ગમી, તો કાળા રંગની। બરાબર, ડાંગવનો અને કૃતિમાં લેખક કોનાથી ઝંકૃત થાય છે, નહીં તો તમને ગમે પ્રિય કૃતિનું નામ જણાવો। બરાબર ને, ગમે તે લખવાનું। પછી આપણે જોઈએ ગંડકેશ્વર કોના માટે, તો અંકલેશ્વર આવશે માટે। બરાબર ને, પછી છઠ્ઠામાં પોતાના કુંવરને કાંટો ન વાગે તે માટે રાજાએ શું કર્યું, તો રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો। બરાબર, પછી કલાપીનું પૂરું નામ શું હતું, તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ। બરાબર ને, એ પ્રમાણે આપણે જોઈએ। બરાબર, હવે આગળ આપણે જોઈએ બરાબર વિભાગ સી જોઈએ। બરાબર ને, બધે આર્દ્રતા છવાય। બરાબર ને, તો આર્દ્રતા એટલે ભાવવાચક, શું આવશે, ભાવવાચક। પછી લડીને હેઠ એટલે પણ આવશે ભાવવાચક।
કોઈ પણ રૂપમાં બરાબર નર્મદા એટલે શું આવશે? વ્યક્તિવાચક. અહીંયા સ્મિત એટલે ભાવવાચક ક્રિયા, બરાબર ને? અને અહીંયા શું આવશે? ઢૂળ અને એટલે દ્રવ્યવાચક, બરાબર. આગળ જોઈએ આપણે. આમાં પહેલો એટલે સંખ્યાવાચક, બરાબર. અને અહીંયા સાચવવું સુવાળા રંગ અને સુવાળા એટલે ગુણવાચક. સરસ એટલે ગુણવાચક, બરાબર. આગળ આપણે જોઈએ. આમાં આપણે જોઈએ અમદાવાદ ઉતરતી વખતે. તો અહીંયા ઉતરતી વખતે એટલે સમયવાચક બી આવી શકે અને સ્થળવાચક પણ સમયવાચક, બરાબર ને? ઉતરતી વખતે ઉતરવાનો એક સમય થઈ જાય. હવે તેને ઘર આસાનીથી મળી ગયું. આસાનીથી એટલે અભિગમવાચક. ઓકે મિત્રો, આ પ્રમાણે આપણે પેપર જોયું. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.